નવી લાવ્યો ચાલુ કરીને તો બતાવ ઓ માય ગॉड हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपके छोटा सा नन्हा सा प्यारा सा बच्चा शिव भाई तो આવી ગયા છે નો વ્લોગ લઈને અને ગુડ મોર્નિંગ ગાइस તો આજે ઇતિહાસ રચી નાખ્યો છે મેં આજે વહેલો ઉઠ્યો અને તરત એડિટિંગ કરીને તરત નાઈ લીધું છે इतनी खुशी मुझे અને નાઈને સીધું ખાવા બેઠો છું હમણાં સાકરેટી કેમ કે ફ્રૂટ ખાવું બહુ જરૂરી છે ભલે જીમમાં નથી જતા પણ ફ્રૂટ તો હું ખાઉં છું હમણાં કેળું ખાઈશ પછી આ સાકરેટી ખાધી પછી કેળું ખાઈશ તો હમણાં મારે બહાર કામ માટે જવાનું છે એના માટે ફટાફટ તૈયાર થઈ ગયો છું કાલે કામ હતું પણ એને ડીલે કરેલું ને આજે પછી ફરીથી મેં કોલ કર્યો કે ભાઈ આજે આવીશ આજે તો એ કામ માટે બી જવાનું છે અને બીજા કામ માટે બી જવાનું છે એટલે આજનો દિવસ આપણો થોડો ખાસ છે જોઈએ હવે આજનો દિવસ કેવો રહે છે કામ પતે તો સારું છે આજે નવી લાવ્યો ચાલુ કરીને તો બતાવ ઓ માય ગॉड નવી ઘડિયાળ ઓ 12 વાગ્યો 10 વાગ્યા હજુ ભાઈ આ ખોટી ઘડિયાળ બતાવે તારી નાયો તું નાયો નહીં નાયો તું નહીં નાવાનો તું તારે નાવાનું મન નહીં થતું બીજું હું લાવ્યો તું બીજું હું લાવ્યો તું મેળામાં ગયેલો શું લાવ્યો માય ગॉड બતાવ ને શું લાવ્યો બતાવ ને બતાવ શું લાવે છે બતાવ એકવાર બતાવ સીએમ કાકાને નહીં બતાવ તો સીએમ સિક્કીને બતાવવાનું ને લા બતાવ શું છે લાવ ને બતાવ શું છે ચોકલેટ છે તો ખબર અમારા ફ્રીજમાં કેક પડી છે તને નહીં આપું હું મારી ગયો એક આપે એક આપે એક જ લા ઓ માય લાલચી માણસ ગાઈસ કેકનું કીધું ને એટલે આપી તારે કેક ખાવાની છે નહીં बड़ा हरामी हो बेटा આવ્યો છું ગાઈસ દોસ્તાની ઓફિસ પર હું પહેલાં અહીંયા કામ કરતો નીલકંઠ કન્સલ્ટન્સી બોલતા નહીં ફાવે બહુ અઘરું નામ છે નીલકંઠ હેલ્લું છે પણ જે કન્સલ્ટન્સી છે ને એવું અઘરું કામ છે તો હું પહેલાં અહીંયા કામ કરતો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ને એવું બધા બનાવવામાં કામ કરતો તો હમણાં તો અહીંયાથી છૂટો પડી ગયો છું અને હવે તો એ ભાઈ સાથે થોડુંક જવાનું છે વિઝિટ માટે હમણાં થોડી વારમાં નીકળીશ પછી બીજું કામ છે એ પતાવવા જઈશ પાછો 12 વાગે કામ છે અહીંયા 11 તો વાગી ગયા છે એ પેલા ભાઈને 12 વાગ્યાનો ટાઈમ આપ્યો છે ત્યાં પણ જવાનું છે એટલે ઓફિસમાં થોડુંક પ્રોબ્લેમ આવશે જવાનો પણ આપણે કંઈ વાંધો નહીં એડજસ્ટ કરી લઈશું થોડુંક કરવું તો આપણે સ્ટ્રગલ તો હમણાં જ કરીશું ને તો ક્યારે કરીશું તો હવે જઈએ થોડી વાર માં જ રહે છે આ ભાઈ એટલે બધા અમે પહેલાં જૂના બધા એક હાથે જતા એને કેમ્પ ચાલતા આયુષ્માન કાર્ડના અને ઈશ્રમ કાર્ડના તે અમે તારના હાથે છે તો ભાઈ હમણાં કમાઈ ગયા છે જો એસી બેસી નખાઈ દીધું છે હા બાકી ભાઈ કમાઈ ગયા अरे बाप रे ये तो धोती खोल रहा है ગાઈઝ હમણાં આવ્યા છે જ્વેલર્સનું એક શૂટ છે એ શૂટ બતાવવા આવ્યા છે જો અહીંયા શૂટિંગ ચાલે છે જ્વેલર્સનું છે મજા આવી ગઈ ગાઈઝ આજે તો મજા એટલે મજા જ પડી ગઈ શૂટિંગ આપણું એકદમ બેસ્ટ એટલે મને બહુ જ ગમે કામ તો એ કામ કરવા આજે આવ્યો છું એટલે મારા ફ્રેન્ડનું જ છે ત્યાં હું શીખવા આવ્યો છું આજે તો પછી આ શૂટિંગ પતાવીને પછી હું ઘરે જઈશ હવે હમણાં છેક ઘરે આવ્યો છું કામ માટે બહાર ગયેલો મેં તમને કીધેલું તો વાગી ગયા 8:45 એ ઘરે આવ્યો છું જો લુંગીમાં જ રખડું છું क्या कर रही हो मुझे शर्म आ रही है હમણાં છેક ઘરે આવીને તો હમણાં બહુ ભૂખ લાગી છે તો હમણાં મમ્મીએ બનાવી છે પાઉંભાજી બધા મમ્મી પાઉંભાજી બની ગઈ ઓ ભાઈ સાહેબ પાઉંભાજી એ બી નવી કઢાઈમાં અમુક વાર પેલું બોબડાઈ જાઉં જલ્દી બોલવા જાઉં ને તો બોબડાઈ જાઉં તો છાશ બનાવી છે શું બનાવ્યું બપ્પાનું બનાવેલું શાનું શાક કોબીનું એમ તો મને ફેવરેટ છે કોબી ચાલે મને ગરમી જો કેટલી બધી લાગે છે ગાઈઝ વાતાવરણ નથી પણ એવું વરસાદ પડે એવું 2-3 દિવસ ખાલી એક જ દિવસ એવું રહ્યું કે વરસાદ પડે બાકી પછી પતી ગયું વરસાદની સિઝન ચાલી ગઈ પાછી કેરી છે ને મમ્મી રસ थोड़ी રસ કાલે રસ બનાવેલો ગાઈઝ બહુ મસ્ત ખાટો રસ હતો ખાટો ક્યાં ગઈ કેરી આવી રહી જો કેરી કાચી કેરી काची નથી હવે તો હળેલી છે ગમે તે હું ગમે તે રાજાપુરી છે ખાટી બહુ હતી મમ્મી પણ આવું કેમ ખાટી આવે હમણાં મહેમાન આવે છે ગાઈઝ અમારે ત્યાં કોણ આવે છે મમ્મી કોઈની છોકરી એટલું નહીં ખબર ફોઈની છોકરી નું કે ભાણી હા પપ્પાની ભાણી જ ને મમ્મી હા મારી બેન અને પપ્પાની ભાણી આવે છે તો હવે શેકાય છે પાવ આ વડાપાવના પાવ શેકાય અમારે ત્યાં એ તો કંઈ પણ હોય હું બોલ કરતા કેવું પડે ગાઈસ
પેલું અમે ભાઈ પેલા લાંબા પાઉં નહીં ખાઈએ વધારે, અહીંયા આ અમને ભાવે તો ખાઈએ. ચાલો ખાઈને મળીએ પછી તમને. લુંગીમાં જ રખડું છું ગાઈસ, જો ને લુંગીમાં નાહવા જવાનું છે મારે પહેલાં તો, કે જોઈએ નાહવા જઈએ કે નહીં જઈએ. પપ્પા જો ટીવી જોવે છે આરામથી. હા ખૂન ખરાબાવાળા પિક્ચર જુએ છે. તો ગાઈસ હમણાં બેસવા આવ્યા છે. આજે ટ્રેક પેલો શૂટ પહેર્યો છો અમે, ચડ્ડો પેલો સેમ, શર્ટ બી સેમ. ભાઈ લોક બધા ઊભા છે જો. ઓ ભાઈ લોક, ઓ ભાઈ લોક, ઓ ભાઈ લોક. મારી ગર્લફ્રેન્ડની વાતો કર્યા કરે એટલે ઓ ભાઈ લોક હાય કર દો. હાય ના અમે જ છે. ચલો હવે આવશે મહેફિલમાં. તમે બધું ગર્લફ્રેન્ડની વાતો કર્યા કરો ને એટલે મને નહીં ગમે. એટલે અમે થોડુંક આમાં આવીને ડિસ્કશન બિઝનેસની વાતો ચાલુ કરી અમે બંને. હમણાં ઉભા $10 ખોઈ નાખ્યા. હાલા હમણાં $8 હતા. શેર બજાર માં પડાઈ ગઈ. એટલે શેર બજારમાં નહીં રોકવાના. શેર બજારમાં નહીં, ફોરેક્સમાં. તો ભાઈ હવે બેઠા જ અમે. હવે એના બર્થડે પતી ગઈ છે તો કોઈ કહેજો કોઈ છોકરી હોય તો ધ્યાનમાં. જો શ્યામ રંગ છે બરાબર ને, શ્યામ રંગ છે, કનૈયો છે, દાંત સફેદ છે, રસલ જેવા વાળ છે, ના રસલ છે. અને પટેલ રાજન નામ છે, મુકેશભાઈ ના પપ્પા નામ છે. તો કોઈ છોકરી હારી હોય તો કેજો ભાઈ. રાજન પટેલ પાક્કો કોળી. હા અને તો જેઠ એક જ છે ગાઈઝ, એટલે તમે કોઈ હોય તો કેજો. જેઠ એક જ કહેવાય ને, પ્રતિક એક જ ભાઈ છે. ના જેઠ બે છે, હું બી કહેવાય ને. ના એમ તો જેઠ તો બધા બહુ બધા છે. આવડા જેઠ જ છે તમારા, આવડા જેઠ જ છે. પણ હું એક પેલો પર્ટિક્યુલર એક જેઠ કહેવાય ને તે એક જ જેઠ છે. તો કોઈ ઓરિજિનલ તો પ્લીઝ ગાઈઝ કોમેન્ટમાં કહો ફટાફટ. અને લગ્ન નક્કી કરવાના છે હવે બરાબર ને, અને પછી આના કરવાના છે. એના થઈ ગયા, જવા દે, એના થઈ ગયા. જો એને પણ એક ઘરવાળી લાગેલો જ છે. જો હા એ છે, લાગેલો જ છે. પણ એક ઘરવાળી ને એક બહારવાળી એવું જ હોય ને, એક ઘરવાળી એક બહારવાળી. આપણે તો બહારવાળી બી નથી ને ઘરવાળી બી નથી. હા ઘરવાળી છે ને ધોઈ રાખે પણ પહેલા આવા તો દે ઘરવાળી ને, પહેલા આવા દે પછી વાત બરાબર. એટલે ફરી જલ્દી કોમેન્ટ કરો. બેન્ચિંગ કરે છે, બેન્ચિંગ. હા બેન્ચિંગ ખબર શું છે? નહીં ખબર. એકને એક કરંટમાં હોય ગર્લફ્રેન્ડ ને પાછળ એક એડવાન્સમાં રાખી હોય. ઓકે એટલે બેકઅપ માટે. બેકઅપ રાખ્યું. ઓકે બહુ ઇન્ટેલિજન્ટ છે લક્ષ્મીનગર વાળા ગાઈસ. એટલે છે ને અને એક નથી બેકઅપમાં નહીં રખાય. કેમ ગાંડા આજકાલની જનરેશન આવું જ કરે, બેન્ચિંગ કરે. સમજ રહ્યો? બરોબર. હા પૂછો એક્સપિરિયન્સ જોઈ લો ગૌરાંગ કાકા, જોઈ લો ગૌરાંગ કાકા. ઓ ભાઈ મારા બાજુ જોઈ લો बस हवा निकल गई. બા જોઈ લો એક્સપિરિયન્સ વાળો. બેન્ચિંગ ને બધું અમને તો ખબર નહોતું બેન્ચિંગ. અમે તો બેન્ચિંગ એટલે શું હવે બેન્ચિંગ એટલે બધું પાછળ પેલા આપણે બેન્ચ વાળા બેસતા ને બેન્ચિંગ એ ગમે તેમ. હવે તું તો બેન્ચિંગ કહી દીધું. બોલો આવડું યાદ રાખે ભાઈ. અહીંયા એક નથી મળતી ને એ બેન્ચિંગની વાત ચાલે. હું કેવું ભાઈ આજકાલની જનરેશન. હું આમ જ છે બધા. હમણાં ખાવા આવ્યા છે ગાઈસ કુલ્ફી, હું ને રાજન. પક્યાને તો ચાલુ છે 11 વાગ્યાથી, એટલે હમણાં નહીં આવશે, એ 11 વાગે આવશે. પક્યાને મિસ કરીએ છીએ ગાઈસ, પણ શું કરીએ, પક્યાને ચાલુ છે 11 વાગે મોડે સુધી, એટલે અમે ખાઈએ છીએ હમણાં માવા કુલ્ફી.